અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા એકાએક આગ ફાટી નીકળી હતી. અચાનક ફાટી નીકળેલી આગને પગલે નજીકની કંપનીના પાર્કિંગમાં પાર્ક કરેલા 2 કાર પણ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી. વીજ કંપનીના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા માટે જે પુશિંગ મશીનથી કામ કરતા હતા તે દરમિયાન કોઈ પણ સરકારના જે ગેસ ગુજરાત ગેસ કે કોન્ટ્રાક્ટરના વરિષ્ઠ અધિકારીઓ કોઈ હાજર નહોતા અને સામાન્ય માણસો કંઈ કામ કરતા હશે એના કારણે ગેસ લાઇનની અંદર ભંગાણ સર્જાયું એમના મશીનથી અને એ ગેસ બહાર નીકળવા માંડ્યો અને ચારે બાજુ પ્રસરી ગયો. અને એ દરમિયાન જીઈબી અને લાઇન બંધ કરવા અને ઉપરાંત ગેસ બંધ કરવા માટે સતત કંપનીઓમાંથી પ્રયાસ થયા, પરંતુ સમય લાગતા આજુબાજુથી બધાને પબ્લિકને પણ બધી ફેક્ટરીઓમાંથી બહાર કાઢવા માંડી, કારણ કે એ સમયે ગેસમાં આગ લાગી નહોતી, ગેસ પ્રસરી રહ્યો હતો અને જેવી આગ પકડાય એવી મુશ્કેલી થાય એવું હતું. એટલે આજુબાજુની ફેક્ટરીમાંથી પણ માણસોને દૂર કરી અને બહાર કર્યા. આ દરમિયાન ગેસનો એક મોટો અંદરથી બબલ ઉઠી અને સીધું જે જીઈબીનું ટ્રાન્સફોર્મર હતું એ ટ્રાન્સફરની સાથે અથડાવ્યું અને ત્યાંથી આગનો સ્પાર્ક થયો અને એ આગ જ્યાં નીચે જમીન ઉપર ગેસ પ્રસરાયો હતો ત્યાં બધી જ આગ પકડી લીધી. અને આગ પકડવાથી અમારી ગાડીઓ, અમારી કંપનીના પાર્કિંગમાં રહેલી 2 ગાડીઓ, ડીજી સેટ અને 3 એસી ઉપરાંત એક એવું પણ જોરદાર એક વેવ્સ આવ્યો જેના કારણે ઓફિસમાં રહેલું એનો કાચ તોડીને કોમ્પ્યુટર, લેપટોપ એના પર બધા રેકોર્ડને નુકસાન થયું. ઉલ્લેખનીય છે કે અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન 50 જગ્યાએ પાણીની લાઇનમાં ભંગાણ થતું હતું, જ્યારે 8 જગ્યાએ ગેસ લાઇન તૂટી હોવાનું ઉદ્યોગ મંડળના પ્રમુખે જણાવ્યું. આ જે બનાવ નાવડિયાભાઈની ફેક્ટરીમાં બન્યો છે, આવો બનાવ અમારા એસ્ટેટમાં જે આ કામ કરતા 50 જગ્યાએ વોટર સપ્લાયની લાઇન લીકેજ કરી છે અને 8 જગ્યાએ ગેસ લાઇન લીકેજ કરી છે અને પારાવાર નુકસાન થયું છે. આ પાણીની લાઇન લીકેજને હિસાબે એ લીકેજ કરવામાં કરોડો રૂપિયાનું ખર્ચ થયું છે. એ સિવાય ઉત્પાદનમાં, ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં પણ બહુ મોટું નુકસાન થયેલું છે. અને અત્યારે જે બનાવ બન્યો છે નાવડીભાઈની ફેક્ટરીમાં, એ ગેસનો એવો નિયમ છે કે ગેસ એકવાર પ્રસરે તો 30 મીટર સુધીનો પ્રસરતો હોય છે અને ગેસ એકવાર પ્રસર્યા પછી એ કાબુ બહાર જાય છે. એમાં ગમે તેટલું ફોર્મ નાખવામાં આવે અથવા પાણી નાખવામાં આવે તો ગેસ બંધ થતો નથી. વાલ્વ બંધ થાય તો જ ગેસ બંધ થાય, તો જ આ જે અકસ્માત થાય છે એ અકસ્માત અટકી શકે. તો આને માટે કાયદેસરના પગલાં અમે લેશું. નોટિફાઈડને અમે આ જે કાંઈ નુકસાન થયું છે એ પણ એની પાસે વસૂલ કરશું અને કાયદેસરના પગલાં લેવાની અમારી તજવીજ અમે હાથ ધરીશું.